તો મિત્રો પહેલાં સૌપ્રથમ આપણે બેંક નિફ્ટીમાં આપણે 5 મિનિટની કેન્ડલમાં જોઈશું. ત્યારબાદ ટ્રેન્ડ લાઇન એને ડ્રો કરીશું. ટ્રેન્ડ લાઇન જ્યારે રિકવરીમાં અથવા સપોર્ટ અથવા રેઝિસ્ટન્સમાં આવે છે ત્યારે ટ્રેન્ડ લાઇન આપણે બહુ ઉપયોગી થાય છે. સપોર્ટ બનાવેલો હોય અથવા રેઝિસ્ટન્સ બનાવે પછી આપણે 15 મિનિટમાં એને જોઈશું. 15 મિનિટમાં પણ તેનો તે જ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ બનાવે તો આપણો ટ્રેડ અને સારી રીતે આપણે તેને ઓળખી શકીએ. મિત્રો જો આ ટ્રેન્ડ લાઇન છે તેને આપણે એડજસ્ટ કરીશું, કારણ કે કાલ અને આજના દિવસે ટ્રેન્ડ લાઇન કઈ રીતે જીવી છે તેને પણ આપણે માર્ક કરીશું. રેઝિસ્ટન્સ કઈ રીતે આપણે ડ્રો કરવી છે અથવા રેઝિસ્ટન્સમાં આપણે ત્યાં કઈ રીતનું જે પ્રાઇસ દેવતા અથવા સપોર્ટ લાઇનમાં જે હોય છે તેને પણ આપણે ડ્રો કરીશું. ત્યારબાદ મિત્રો આપણે 1 ડેની ટાઈમ ફ્રેમમાં પણ જોઈશું. ત્યાં પણ સપોર્ટ અથવા રેઝિસ્ટન્સમાં આવે છે તો આપણું કરેલું ટ્રેન્ડ લાઇન અથવા સપોર્ટ રેઝિસ્ટન્સ છે આપણે બરોબર કર્યું કહેવાય છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી ફોલો કરી દેજો.